અને બોલેરોના અકસ્માતમાં આખો પરિવાર મોતને ભેટ્યો। પતિ પત્ની અને 2 સંતાન સહિત કુલ 5ના મોત, 3 બાળકોની હાલત ગંભીર, 15 ઈજા, લાશો કાઢવા જેસીબીની લેવાઈ મદદ। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખુણિયા ગામ નજીક ગુરુવારે રાજસ્થાની એસટી બસ અને બોલેરો ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં આખો પરિવાર મોતને ભેટ્યો, જેમાં પતિ પત્ની અને 2 સંતાન સામેલ હતા। આ દુર્ઘટનામાં 5 લોકોના ઘટના જ સ્થળે મોત નીપજ્યા છે, જ્યારે 15 મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી છે, જેમાં 3 બાળકોની હાલત ગંભીર છે, જ્યારે લાશોને બહાર કાઢવા માટે બોલેરોના પતરા તોડાયા હતા અને જેસીબીની મદદ લેવાઈ હતી। અમીરગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ એસકે પરમારે જણાવ્યું હતું કે મૃતકમાં 2 મહિલા, 2 બાળક અને 1 પુરુષ સામેલ છે। કુલ મળી 5ના મોત થયા છે। તમામ મૃતકો અમીરગઢ તાલુકાના ઘનપુરા વિરમપુર ગામના વતની છે। કમનસીબે મૃતકોમાં કોણ કોણ જેની વાત કરવામાં આવે તો દિલીપ મુંગડા ખોખરિયા ઉંમર વર્ષ 32, મેવલીબેન દિલીપભાઈ ખોખરિયા ઉંમર વર્ષ 28, રોહિત દિલીપભાઈ ખોખરિયા ઉંમર વર્ષ 6, ઋત્વિક દિલીપભાઈ ખોખરિયા ઉંમર વર્ષ 6, સુંદરીબેન ભગાભાઈ સોલંકી ઉંમર વર્ષ 60। ઈજાગ્રસ્તોને પાલનપુર હોસ્પિટલ ખસેડાયા। પાલનપુર જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન સુનિલ જોશીએ જણાવ્યું કે અમીરગઢ આગળ કોરોના હોટલ પાસે એક બસ અને બોલેરોનો અકસ્માત થયેલ છે અને અકસ્માતની અંદર આશરે 5 વ્યક્તિઓ સ્થળ પર જ મૃત્યુ પામ્યા છે। બાકીના 15 જણ ઇન્જર્ડ થયેલા છે, જેમાંથી 10 વ્યક્તિઓને અત્રે પાલનપુર જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે। એમાંથી 2 બાળકો ખૂબ જ અતિ સિરિયસ છે, જેમાંથી 1 બાળકને વેન્ટિલેટર લીધું છે, બીજા બાળકને ઓક્સિજન ઉપર છે અને ત્રીજો 1 બાળકને પણ માથામાં ઇન્જરી થયેલ છે। આમ 3 બાળકો થોડા સિરિયસ છે, બાકી બીજા બધા દર્દીઓને કોઈને માથામાં વાગેલ છે તો કોઈને પગ ઉપર વાગેલ છે। મૃતકોને બહાર કાઢવા જેસીબીની મદદ, બોલેરો ગાડીમાં દબાયેલ લાશોને બહાર કાઢવા માટે જેસીબીની મદદથી લેવાઈ। અકસ્માતની જાણ થતાં જ અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી। ટ્રાફિક જામ અને લોકોની ભીડ અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થયા। ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસ તાત્કાલિક ખડે પગે થઈ હતી। અમીરગઢ પોલીસ અકસ્માતના કારણ અને સંજોગો અંગે તપાસ શરૂ કરી છે। પોલીસના જણાવ્યા મુજબ 5 લોકોના મોત નીપજ્યા છે। મૃતકોની ઓળખ કરી છે। ઇજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ દુર્ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે। અકસ્માત સંદર્ભે પોલીસનું અધિકૃત નિવેદન। અમીરગઢ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, અન્ય લોકોની ઈજા પહોંચી છે। હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થિત કરવા માટે પોલીસ સતત કાર્યરત છે। અહેવાલ હસમુખ પ્રજાપતિ, ભારતની અસ્મિતા, અમીરગઢ।